હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઇચિગો ઇચી એક્સપેરિમેન્ટલ સ્કૂલ ફોર સ્કિલ્સ માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 12 સાયન્સ નો પહેલો પ્રેક્ટિકલ ઓમ નો નિયમ ભણીશું. જે નિયમ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ શોધો. એટલે કે આપણને અજ્ઞાત અવરોધ આપેલો છે, જે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું છે. જેની માટે સાધનો છે આપણી પાસે. અજ્ઞાત અવરોધ છે, બેટરી છે. બેટરી એમાં પ્રવાહ બે પ્રકારના હોય, એસી અને ડીસી. જેમાં જનરલી આપણે બધા જ પ્રેક્ટિકલ ડીસી માં છે, ખાલી એક પ્રેક્ટિકલ સોનોમીટર નો આવે છે જે એસી માં હોય છે. વોલ્ટ મીટર છે, એ મીટર છે, રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટ નું કામ છે ચલિત અવરોધ, જ્યાં અવરોધનું મૂલ્ય સતત બદલાયા કરે છે. ત્યારબાદ સાદી કળ અને પરિપથના જોડાણ માટે વાયર કનેક્શન કરવા માટે લેવામાં આવે છે. તો આ આપણો પરિપથ છે. પરિપથનું જોડાણ જોડવા માટે હંમેશા બેટરીથી શરૂઆત કરવામાં આવે. તો કે બેટરીનો પોઝિટિવ મિલીએમીટરના પોઝિટિવમાં જાય, મિલીએમીટરના નેગેટિવમાંથી બે વાયર જાય છે. એક અજ્ઞાત અવરોધ, એક વાયર જાય છે વોલ્ટ મીટરમાં. ત્યારબાદ વોલ્ટ મીટર અને અવરોધ બંને વાયર જાય છે રિયોસ્ટેટમાં. રિયોસ્ટેટના ઉપરના એરો કી. હવે રિયોસ્ટેટની અંદર 3 કનેક્શન હોય, એક અહીંયા, એક જમણી બાજુ, ડાબી બાજુ અને એક ઉપરની બાજુ. તો એરો કીમાં, ત્યારબાદ રિયોસ્ટેટમાંથી કળ અને કળમાંથી બેટરી. તો એક કોઈ પણ પરિપથ જોડવા માટે હંમેશા એક બંધ લૂપ કરવામાં આવશે. શું કરવામાં આવશે? એક બંધ લૂપ. તો જોઈએ આપણે પરિપથ. તો કે પરિપથની અંદર આ બેટરી છે. કોઈ પણ સાધનની અંદર હંમેશા લાલ કલર એટલે પોઝિટિવ અને બ્લેક કલર એટલે નેગેટિવ લેવામાં આવે છે. જેમાં પોઝિટિવ માંથી એક વાયર જાય છે મિલીએમીટરના પોઝિટિવમાં. ત્યારબાદ મિલીએમીટરના નેગેટિવ માંથી બે વાયર, એક વાયર જાય છે અજ્ઞાત અવરોધમાં. હવે અજ્ઞાત અવરોધ આપણને અહીંયા 3 આપેલા છે, જેમાંથી આપણે કોઈ એક જ અજ્ઞાત અવરોધ લીધેલો છે. અને ત્યારબાદ બીજો વાયર આવેલો છે વોલ્ટ મીટરમાં. ત્યારબાદ બંને વાયર રિયોસ્ટેટના ઉપરનું બિંદુ એટલે કે એરો કી. કોઈ પણ પ્રેક્ટિકલ ની અંદર આપણે હંમેશા આ બે કનેક્શન જ કરવામાં આવે છે. ત્યારબાદ રિયોસ્ટેટમાંથી કળ, કળમાંથી બેટરીનો નેગેટિવ. તો આ એક આખું ક્લોઝ લૂપ થઈ ગયું છે. અવલોકન લેવા માટે સૌથી પહેલા તો એમીટર નો વિસ્તાર. વિસ્તાર એટલે કે રેન્જ કઈ આપેલી છે? રેન્જ એટલે આપણને આપેલી છે 0 થી 500. રેન્જ કઈ આપેલી છે? 0 થી 500. એટલે આપણે અહીંયા લખીશું 0 થી 500. ત્યારબાદ એ મીટરનું લઘુત્તમ માપ. લઘુત્તમ માપ એટલે એક કાપાનું મૂલ્ય. એક કાપાનું મૂલ્ય શોધવા માટે હંમેશા એ મીટરમાં પહેલા 2 ડિજિટ જોવાના, જેમાં પહેલો ડિજિટ 0 છે, બીજો ડિજિટ 100 છે. અને 2 ડિજિટ વચ્ચે હંમેશા 10 કાપા હોય છે. કેટલા કાપા હોય છે? 10. તો કે બીજો ડિજિટ 100, 100 ના છેદમાં 10 એટલે એક કાપાનું મૂલ્ય આપણને મળ્યું 10. વોલ્ટ મીટર નો વિસ્તાર. તો કે વોલ્ટ મીટર આપણને 0 થી 10 ની રેન્જ આપેલી છે. તો કે 0 થી 10. અને વોલ્ટ મીટર નું લઘુત્તમ માપ. તો કે બીજો ડિજિટ શું છે? 2. 2 ના છેદમાં 10 એટલે એક કાપાનું મૂલ્ય મળ્યું 0.2. ત્યારબાદ આપણને અજ્ઞાત અવરોધ આપેલો. એ અજ્ઞાત અવરોધક તારની આપણે લંબાઈ શોધવાની છે. તો લંબાઈ માટે આપણને સ્કેલ આપેલી છે. સ્કેલ ની અંદર તમે નોર્મલી આપણો પહેલો ડિજિટ 0 અને બીજો ડિજિટ 1 સેમી. હવે 2 ડિજિટ વચ્ચે હંમેશા કેટલા કાપા હોય છે? 10. તો કે 1 ના છેદમાં 10 એટલે એક કાપાનું મૂલ્ય મળ્યું 0.1 સેન્ટીમીટર. પણ અહીંયા આપણને મીટરમાં પૂછ્યું એટલે લખશું 0.001 મીટર. શું લખાશે? 0.001 મીટર. આપેલ તારની લંબાઈ. તો કે અહીંયા આપણને જે તાર આપેલો છે લંબાઈ આપણે માપીએ તો કે આ 5 સેન્ટીમીટર છે, આ 5 સેન્ટીમીટર, એમ 5 સેન્ટીમીટર છે. તો આ બધાનો સરવાળો કરીએ તો કે 1 2 3 4 5 6 7 ને 8. તો કે 8 5 40 એટલે 40 સેન્ટીમીટરની લંબાઈનો તાર આપેલો છે, જેને મીટરમાં લખીએ તો 0.40 મીટર. તો રીડિંગ લેવા માટે સૌપ્રથમ બેટરીને ચાલુ કરીએ. હવે અહીં રિયોસ્ટેટની મદદથી આપણે વોલ્ટ મીટરમાં વોલ્ટેજ સેટ કરશું અને એ મીટરના રીડિંગ લખશું. તો વોલ્ટ મીટરમાં વોલ્ટેજ સેટ કરવા માટે રિયોસ્ટેટને આગળ કરીને મેં અત્યારે 1 વોલ્ટ સેટ કર્યા છે. કેટલા વોલ્ટ? 1. એટલે વોલ્ટ મીટર નું આપણું અવલોકન આવ્યું 1 વોલ્ટ.
ત્યારે એ મીટરમાં આપણું રીડિંગ છે 50. કેટલું છે? 50. ત્યારબાદ હજી રિયોસ્ટેટ ને આગળ કરીએ છીએ અને વોલ્ટ મીટરમાં હું હજી 2 કાપા આગળ કરું છું. કેટલા કાપા? 2. તો કે 1 કાપાનું મૂલ્ય હતું 0.2, બીજા 2 કાપા આગળ એટલે 0.4, એટલે આપણું રીડિંગ થશે 1.4. અને એ મીટરનું રીડિંગ દર્શાવે છે 7 કાપા, એટલે અહીંયા રીડિંગ આવશે 70. ત્યારબાદ હજી બીજા 2 કાપા આગળ એટલે અહીંયા રીડિંગ આવ્યું 1.8 અને અહીંયા રીડિંગ આવ્યું 90. ત્યારબાદ હજી આગળ રીડિંગ લઈએ છીએ 2.1, અહીંયા રીડિંગ આવે છે 110. ત્યારબાદ 2.3 અને અહીંયા 130. તો કે આ રીતે આપણને અવલોકન મળે છે. ત્યારબાદ એ મીટર છે, મિલીમીટર છે, ને એ મીટરમાં કન્વર્ટ કરીએ તો કે સિમ્પલ છે 50 ગુણ્યા 10 ની -3 ઘાત, 70 ગુણ્યા 10 ની -3 ઘાત, એ જ રીતે 90 ગુણ્યા 10 ની -3 ઘાત. ખાલી 10 ની -3 ઘાત લગાવવાની છે. ત્યારબાદ હવે આપણે અવરોધની ગણતરી કરીએ તો અવરોધની ગણતરી કરવા માટે v આપણી પાસે છે 1, એટલે 1/i, i એટલે 50, એટલે અવરોધ મેળવો 0.02. હવે 10 ની -3 ઘાત નીચે છે, ઉપર જશે એટલે +3, એટલે 0.02 ગુણ્યા 1000 એટલે 20 ઓહ્મ અવરોધ થશે. શું થશે? 20 ઓહ્મ. ત્યારબાદ એવી જ રીતે 1.4 છેદમાં 70 એટલે કે 0.02 એટલે કે 20 ઓહ્મ, એટલે કે આપણને અવરોધ કેટલો મળે છે? 20 ઓહ્મ. એટલે કે સરેરાશ આપણો અવરોધ થશે 20 ઓહ્મ. કેટલો થશે? 20 ઓહ્મ. હવે આનો જ આપણે જ્યારે ગ્રાફ દોરીએ છીએ, આલેખ દોરીએ છીએ, તો કે વોલ્ટેજ વર્સિસ વિદ્યુત પ્રવાહનો, તો કે વોલ્ટેજ V આપણે અહીંયા લેવામાં આવે છે. V આપણી પાસે અવલોકન છે 1, 1.4, 1.8, 2.1, તો કે આપણે 1 સેન્ટીમીટર દીઠ 0.5, 1, 1.5, 2, 2.5, 3 એવી રીતે લઈએ છીએ. ત્યારબાદ એ જ રીતે એ મીટર. હવે એ મીટરનું રીડિંગ આપણું શું છે? તો કે 50, 70, 90, 100. તો કે 1 સેન્ટીમીટર દીઠ આપણે 50, 100, 150, 200 એવું ધારી લઈએ છીએ. તો આપણે રીડિંગ લઈએ છીએ 1 વોલ્ટ પર 50 મિલીએમ્પિયર. શું લઈએ છીએ? 50 મિલીએમ્પિયર. તો કે 1 વોલ્ટે 50, તો કે અહીંયા ડોટ કરીએ. ત્યારબાદ આપણી પાસે રીડિંગ છે 1.4 વોલ્ટે 70, તો કે 1.4 ઉપર 70, તો કે આવી રીતે આપણે ડોટ કરીએ છીએ અને એની સુરેખા લેવામાં આવે. શું લેવામાં આવશે? એની સુરેખા લેવામાં આવશે. બધા ડોટ ને ભેગા કરીએ ત્યારે આપણને સુરેખા મળે છે. એકમ લંબાઈ દીઠ અવરોધ શોધવાનો છે. આપણને એકમ લંબાઈ દીઠ અવરોધ કીધો છે, એટલે આપણો અવરોધ હતો 20 ઓહ્મ અને લંબાઈ હતી 40 સેન્ટીમીટર, એટલે કે 0.40, એટલે કે અવરોધ આપણને મળશે 20/0.4, એટલે એકમ લંબાઈ દીઠ, એટલે કે 50 ઓહ્મ ઇન્ટુ મીટર ઇનવર્સ. આપણો અવરોધ મળે છે એકમ લંબાઈ દીઠ 50 ઓહ્મ ઇન્ટુ મીટર. ત્યારબાદ હવે આપણે જ્યારે ત્રુટીની ગણતરી કરીએ ત્યારે ત્રુટીની ગણતરી કરવા માટે આપણી પાસે અવરોધ હતો 20. ત્યારબાદ ડેલ્ટા વી આપણી પાસે વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ લેવામાં આવે છે. વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ હતું 0.2. ત્યારબાદ વોલ્ટ મીટરનું કોઈ એક રીડિંગ લેવામાં આવશે પ્લસ ડેલ્ટા આઈ એટલે આપણે એ મીટરનું લઘુત્તમ માપ, જે એ મીટરનું લઘુત્તમ માપ હતું આપણી પાસે 10 ના છેદમાં આઈ એટલે એ મીટરનું કોઈ એક અવલોકન લેવામાં આવે છે. ત્યારબાદ આ રીતે બધી ગણતરી કરીએ તો આપણને અવરોધની અંદર મળતું ત્રુટી જોવા મળે છે. અવરોધ આપણી પાસે 20 ઓહ્મ હતો. ત્યારબાદ ત્રુટીની ગણતરી કરીએ તો ત્રુટી આપણને એપ્રોક્સ
0, 2 સમથિંગ મળે છે. ત્યારબાદ આ જ પ્રેક્ટિકલ આપણને બોર્ડની અંદર હેતુનો 2 અલગ અલગ ક્વેશ્ચન તરીકે પૂછે છે. જે 2 ક્વેશ્ચન આપેલા છે, જે એક બોર્ડની એક્ઝામમાં તમને 2 અલગ ક્વેશ્ચનમાં પૂછાય છે. જે ક્વેશ્ચન છે વાયવા તરીકે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે છે. જે આ બેઝિક કોઈ 5 વાયવાના ક્વેશ્ચન આપેલા છે. અગત્યની બાબત એ કે પ્રેક્ટિકલ દરમિયાન તમારે શું ધ્યાનમાં લેવું પડે, તો કે પરિપથના જોડાણ દરમિયાન આપણે શરૂઆત હંમેશા બેટરીથી કરીએ છીએ. ત્યારબાદ પરિપથ એક ક્લોઝ લૂપ કરવામાં આવે છે. શરૂઆતમાં બધી જ કળ બંધ રાખવામાં આવે છે અને આલેખ આપણને સુરેખ મળવો જોઈએ. આ અગત્યની બાબત આપણે આમાં ધ્યાન રાખવામાં આવે છે. થેન્ક યુ.